મિત્રો આજે આપણે વાત કરવાની છે કાચનાર નામના ઝાડની। તો કાચનારનું ઝાડ શેમાં આપણને ઔષધિ તરીકે ઉપયોગી થઈ શકે તેના વિશે આપણે માહિતી મેળવીશું। જેવી રીતે કંઠમાળ માટેનું અગત્યનું ઔષધ છે। ગળાની ફરતે માળા જેવડી આકારમાં ગાંઠો થાય છે તે રોગને કંઠમાળ કહે છે। કાચનારની છાલને સારા પ્રમાણમાં ખાંડીને 2 લીટર પાણીમાં અષ્ટમાંશ કાઠો કરી ધીમે તાપે કરવો અને આ કાઠામાં 3 ગ્રામ મધ નાખીને આપવું। પેટ સાફ થઈને ધીમે ધીમે ગાંઠ બેસી જાય છે। આવી રીતે થોડા દિવસ પીવાથી શરીરમાં થયેલી કોઈ પણ ગાંઠ મટે છે। આ કાંઠાથી ઝાડા મટે છે, શરીરની સ્થૂળતા ઓછી થાય છે અને સ્ફૂર્તિ આવે છે। રક્ત શુદ્ધ કરવાનો તેનો ગુણ છે અને આથી ચામડીના મોટા ભાગના રોગો પર પણ તેનો ઉપયોગ થાય છે। સ્ત્રીઓને જ્યારે માસિક ધર્મ વધુ પ્રમાણમાં આવતું હોય ત્યારે કાચનારના ફૂલનો કાંઠો આપવામાં આવે છે। આનાથી માસિક ધર્મ નિયમિત થાય છે। કાચનારની છાલ 10 ગ્રામ, સરગવાની શીંગ અગર છાલ 10 ગ્રામ, બાવળની છાલ 10 ગ્રામ અને ત્રણેય